ઓકે મિત્રો, તો આપણે આજે શીખીશું કે ઝૂમ એપ્લિકેશનમાં નામ કેવી રીતે ચેન્જ કરવાનું. ઘણી વખત કેવું થાય છે કે આપણે જ્યારે બી ઝૂમ એપ્લિકેશન ઓપન કરીએ ને, બરાબર, તો લિંક થ્રુ ક્લિક કરીને ખોલીએ, તો લિંક થ્રુ ક્લિક કરીને ખોલીએ અને પછી નામ ચેન્જ કરીએ, એટલે થાય કેવું કે બીજી વખત જ્યારે લિંક ઉપર ક્લિક કરીએ ને પાછું નામ ચેન્જ થઈ જાય, ફરી વખત નામ ચેન્જ થઈ જાય, એ જૂનું જ આવ્યા કરે, બરાબર. તો એના માટે શું કરવું? તો આપણે પહેલાં તો ચાલ્યા જઈશું, ઝૂમ એપ્લિકેશન ખોલશું. આ ઝૂમ એપ્લિકેશન છે, ઝૂમ એપ્લિકેશન ખોલશું. પછી અહીંયા એક ઉપર તમને એક ફોટો બતાવે છે તમારો હોમની બાજુમાં, એની ઉપર એક વખત ક્લિક કરું તો આવી રીતનો એક સેટિંગનો પેજ ખુલી જશે. એમાં નીચે માય પ્રોફાઇલ કરીને ઓપ્શન્સ છે, આ એની ઉપર ક્લિક કરશું. ઓકે, હવે ઉપરથી નીચે જુઓ ડિસ્પ્લે નેમ લખેલું છે, પર્સનલની નીચે ડિસ્પ્લે નેમ આ જે છે ને એની ઉપર ક્લિક કરશું. રાઈટ, હવે તમે જોશો તો જય કિશન ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ પટેલ અને ડિસ્પ્લે નેમમાં અલગ છે. તો ચેન્જ શું કરવાનું છે? ચેન્જ તમારે ડિસ્પ્લે નેમ કરવાનું છે. રાઈટ, તો આ નામ છે અહીંયા, એની ઉપર ક્લિક કરી અને એને કાઢી અને આખું કાઢીને તમારા મેન્ટોર, તમારા સર કે તમારા ટ્યુશન સર, બરાબર, એમને પૂછવાનું છે અને એમને કહેવાનું છે શું નામ રાખવું. પછી અહીંયા આવી રીતે ઉપર જે સેવનો ઓપ્શન છે ત્યાં જઈને સેવ કરી દેવાનું. હવે આ જે નામ છે ને એ ચેન્જ નહીં થશે. રાઈટ, તો આવી રીતે ડિસ્પ્લે નેમ ચેન્જ કરવાનું છે. જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક જરૂર કરજો. હે ને? થેન્ક યુ.